હેલો, તો કેમ છો ગુજરાતી મિત્રો? તો સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર. ને અત્યારે ઘણા બધા લોકો નવું વર્ષ મનાવી રહ્યા છે, પરંતુ આજે આપણું હિન્દુઓનું નવું વર્ષ નથી. તો સૌથી પહેલાં તમે જોઈ લો, તો સૂર્ય ઉગી રહ્યો છે. તો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે આટલી બધી મહેનતથી વિડીયો બનાવીએ છીએ. તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. તો હિન્દુઓનું કેમ આજે નવું વર્ષ નથી, એનું કારણ છે કે અંગ્રેજી કેલેન્ડર જે ગ્રેગોરિયન મતલબ અંગ્રેજી જે પશ્ચિમી દેશોમાંથી આવેલું છે, જેથી આપણે હિન્દુમાં જે ઉત્તર ભારત કહેવાય, એટલે કે આપણે હિન્દુઓનું જે નવું વર્ષ આવે છે આપણા ગુજરાતનું ગણીએ તો આપણું ગુજરાતનું દિવાળી પછી બેસતા વર્ષના દિવસે આવે છે, અને બીજા બંગાળનું ગણીએ તો એનું પણ અલગ અલગ તહેવારો પ્રમાણે છે. પરંતુ આવું કંઈ પહેલી જાન્યુઆરીથી કોઈ એવું આપણે હિન્દુઓમાં આવતું નથી. અને આપણે હિન્દુઓનું મુખ્ય જે નવું વર્ષ આવે છે તે નવું વર્ષ ખેતી આધારિત હોય છે, એટલે કે ખેતીમાં પાકની સિઝન પણ ચાલુ હોય છે અને કંઈક નવું બદલાતું હોય છે. એ રીતે હિન્દુઓનું નવું વર્ષ આવે છે. તો આ રીતે નવું વર્ષ હોય છે. અને પહેલી જાન્યુઆરી તો ફક્ત એ લોકોનું નવું વર્ષ છે જે પશ્ચિમી દેશોમાં રહેતા હોય, એ રીતનું કંઈક છે, બરાબર. તો આજના દિવસે આપણે તો કોઈ હેપી ન્યૂ યર કહેવાના નથી, કેમ કે આપણું નવું વર્ષ છે નહીં. તો ચલો, બાકી આજે જવાનું છે મારે બહાર. એક પરમ મિત્ર છે મારો જીગરી યાર, તો એને એક્ઝામ છે ITIની, તો એની સાથે જવાનું છે વિસનગર બાજુ. કંસારી કુઈ છે ત્યાં એની એક્ઝામ છે. તો બને રહેજો આજના બ્લોગ વિડીયોમાં, અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો ચલો, આપણે ફટાફટ તૈયાર થઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈને ત્યાં જવાનું છે. તેને 3 વાગે લગભગ પરીક્ષા છે, પરંતુ આપણે અહીંયાથી 12 વાગે નીકળી જવાનું છે. તો જોઈ શકો છો, બાકી માહોલ બહુ મસ્ત ઠંડો જ છે, ઠાર બાર તો પડી જ ગયો. તો ચલો આપણે જઈએ. હિન્દુઓને બીજું એક કારણ કહી દઉં કે નવું વર્ષ આપણે આજે કેમ નથી, કેમ કે આપણે જે આપણું કેલેન્ડર છે તેમાં સૂર્ય અને ચંદ્ર બંનેનું ભેગું થઈને આપણું કેલેન્ડર રીતે બન્યું છે. મતલબ આપણી રાશિ મુજબ છે, જેમ સૂર્ય અને ચંદ્રની બંનેને જોઈને આપણે જે ન્યૂ વર્ષ અને બધું જેમ આવે છે એ સૂર્ય અને ચંદ્ર બંનેને જોઈને સાથે થાય છે. અને જે અંગ્રેજી કેલેન્ડર છે એમાં ફક્ત સૂર્યની સાથે જ થાય છે, એટલે કે સૂર્ય કઈ રીતે છે એ રીતનું અંગ્રેજી કેલેન્ડરમાં આપેલું છે. અને આપણે ભારતમાં મતલબ હિન્દુઓનું ગુજરાતી જે કેલેન્ડર છે એમાં સૂર્ય અને ચંદ્ર બંનેને જોઈને થાય છે, એટલા માટે આપણી તારીખ આ રીતે છે. અને આપણે એ જ નવું વર્ષ ગણાય છે. અને અંગ્રેજી કેલેન્ડરમાં 1 જાન્યુઆરી નવું વર્ષ ગણાય છે. આ જ કારણ છે મેં. તો મિત્રો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો, આ બધું તમાકુમાં ખાતર નાખ્યું હતું સવારમાં. તો હવે ભાઈબંધ આવે છે બાઇક લઈને જવાનું છે. આપણે વિસનગરની બાજુમાં છે શંખારી કોઈ જેવું નામ છે, એ બાજુ જવાનું છે. ત્યાં ITIની એક્ઝામ છે મારા ભાઈબંધની, મતલબ પરમ મિત્ર છે. હમણાં આવતો જશે, બાઇક લઈને આવે છે લેવા. તો હમણાં આવે એટલે આપણે જઈએ. લઈ લીધું છે, પાવર બેંક સાથે છે. ચલો દેખાડી દઉં. પાવર બેંક એન્ડ ચાર્જિંગનું પિન સાથે લઈ લીધી છે, કેમ કે ચાર્જિંગ આપણા મોબાઈલમાં ચાલતું જ નથી. એટલે પાવર બેંક હોય તો સાથે ચાર્જિંગ પણ રહે. અને 3 વાગે એક્ઝામ છે, તો અત્યારે આપણે 12:30 થઈ રહ્યા છે. 1 વાગે લગભગ 12:45 સુધી તો અહીંયાથી જતા રહીશું આપણે. અને 2:50 મતલબ 2:30 સુધી ત્યાં પહોંચી જવાનું છે, કેમ કે 3 વાગે એક્ઝામ છે. તો ઘણું દૂર કહેવાય વિસનગર અહીંયાથી, લગભગ ખાસું ઘણું દૂર કહેવાય. તો પહોંચી જવાનું છે આપણે ફટાફટ. તો આપણે જઈએ. તો જોઈ શકો છો, ગલુડિયા પણ મસ્તીમાં આવી ગયા છે. તું રે આમ નકર થાપાય હમણાં. તો બાકી વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા, અને ચેનલ પર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આપણે આવા નવા બ્લોગ બનાવતા જ રહીએ છીએ. ત્યાં ગલોડિયાને કહી દો યાર, મગજની પથ્થર રગડી ગયા. મારે જો મગજ જાવ ને મને તો બહુ રી ચડે. ચલો મિત્રો, તો ભાઈ બનાવે ત્યાં સુધી આપણે વાટ જોઈએ, પછી આપણે જઈએ. તો ચલો મળીએ.
ઊંઝાનો પુલ છે રહ્યો દ્રશ્ય જોઈ લો તમે. ઊંઝાથી વધી ડાયરેક્ટ અમે હેઠળ ચોકડી થઈને વાલમ જવાનું છે. વાલમથી સીધો કુદીગામના થઈને જવાનું છે. ઊંઝાનું આવ્યું બસ સ્ટેન્ડ. હા કુદગમ થઈને પુલ જવા દે. પછી હેઠળ ચોકડી થઈને જતું રહેવાનું વાલમ ડાયરેક્ટ. આટલા સિમ્પલી ગાડીઓ ભરાતી ને. મિત્રો આપણે તરફ આવી ગયા અને પછી મિત્રો ગયા છે કંઈક લેવા. તો એ જીવન જવાનું છે આપણે કુદગામ થઈને જવાનું છે. એ કંસારા કોઈ છે ત્યાંથી ટુકડું પડે નગર તે તો દૂર થાય. તો જ્યાં બાઇક કયા સ્ટોપ કરી છે રસ્તા પર ઊભા છીએ તો એ ચાલવાનું છે. મિત્રો આવે એટલી વાર ચલો એ પકડી દઈએ. ચોકલેટ ચલો ચોકલેટ મિત્રો તરફથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે વાદમ થઈને કેમ કે વિસનગર રહેવાથી દૂર પડે તો કુદગામ થઈને
એટલે શું કે અમારે યંગ પરીક્ષા લઈને આવતા રહ્યા અમારે તો 3 વાગે તને અમારે છે 3 વાગે અમારે તો તને શું કે ભાઈબંધ તમારે હતી શું કેવું હતું પેપર કેવું તો મને 5 થઈ સારું પડી સારું લખ્યું ને અમારે છે 5 થઈ જાય એવું છું એક જ બધા પેપર હતા આવજો તા હાડ દે હા આવજો તા શું ભેળા છે માટા ઉધી લે હા કાઠો કરી યાર હલવાણ આસવી હલવાણ હતો યાર હલવાણ જબરદસ્ત હવે કોઈ વાતો નહીં એવું કેવું પાણીમાં હલવાણા હતા મિત્રો હલવાણા આપણે કંસારો કોઈ જે સ્કૂલ છે ત્યાં આપણે એક્ઝામ થતી જગ્યા આપણે પહોંચી ગયા તો આ રીતે જગ્યા કંસારા કોઈ પહોંચી ગયા જે પરીક્ષાનો સેન્ટર હતી ત્યાં તો જોઈ શકો છો તો આપણે બાઇક પાર્કિંગ કરીને હવે આવી ગયા અહીંયા આ ભાઈની પરીક્ષા છે કાળું છે આવે તો ચલો આપણે એની પરીક્ષા છે તો એ પરીક્ષા આપી આવે અને આપણે હવે બહાર બેસી રહેવાનું છે હવે 5 વાગે પડશે પરીક્ષા 5 વાગે પડશે પણ એનો તો લગભગ 1.5 કલાકમાં તો પટાઈને આવી જાય તો પેપર તો ચલો અંદરથી બતાવી દઉં તમને મિત્રો જોઈ શકો છો અહીંયા બીજા પણ માણસો ભેગા થઈ ગયા ચલો આપણે તમને એ અંદરની વસ્તુ બતાવી અંદર નહીં જવું હા બ્લોગમાં કેવું તૈયારી કર આપણે અવળા રસ્તા આવ્યા ને એટલે પેલી વખત આપણે પેલો રસ્તાથી ના આવેલા એટલે આપણે નીચે બધું કોઈ ના લાગતું પણ આ વખત આપણે આ બાજુ આખુંથી ના આવ્યા ને એટલે તો મિત્રો હવે પરીક્ષા પૂર્ણ થઈ બધાની તો હવે અત્યારે માણસો બધા બહાર આવી છે જોઈ શકો છો હવે આપણે ચાલવાનું છે અહીંથી અશ્વિન કેટલો રહ્યો હવે
આપણો ભાઈ બનાવે એટલે આપણે એના હંગાતે જઈએ આપણે ઘરે. તો એ આવશે તો ટૂંક જ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. હવે જેમ પેપર પટે એમ બધાને મૂકી દે છે બહાર, આવવા દે છે. તો બધા બહાર આવે છે અત્યારે. મિત્રો ભાઈબંધ આવી રહ્યો છે, જોઈ શકો છો. બંકો આવી રહ્યો છે. ચલો હવે આપણે ટૂંક જ સમયમાં અહીંયાથી ચાલવાનું છે. તો ચાલો મિત્રો, તો પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ને ભાઈબંધ સાથે હવે જઈએ આપણે. પહેલાં તો નાસ્તો કરવા જઈએ કેમ કે એ ભૂખ લાગી છે. તો અહીંયાથી પહેલાં તો નાસ્તો કરવા જઈએ. બધા પરીક્ષા પતી ગઈ તો હવે સીધા નાસ્તો કરવા જઈએ અને પછી બાઇક લઈ સીધા ઘરે જઈએ. તો ચલો બન્યા રહેજો વિડીયોમાં. બાઇક લઈને આપણે જઈએ હવે નાસ્તો કરવા સીધા, અને નાસ્તો કરીને પછી સીધા ઘરે જવું છે. તો ચલો આપણે સૌ પ્રથમ નાસ્તો કરવા જઈએ. પછી પબ્લિક હાઉસિંગના રસ્તે ચાલવા માંડી છે, જોઈ શકો છો. જવા જાય ઉપર છે. બોલો હાર્યું 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 તો તું મને કેટલું બધું યાદ નહીં પાવો. હાર્યું હાર્યું બરાબર રેડી કમ્પ્લીટ છે. આપણે નીકળ્યા ને ત્યાંથી આવી ગયા વાલમ ગામમાં, કેમ કે અહીંયા એક હતો હતા તે એમને ભેગા થતા જઈએ. તો અહીંયા આપણે વાલમ ગામમાં જોઈ શકીએ. નીકળી ગયા અને ઘરે. અહીંયા આપણે આજનો બ્લોગ પૂરો કરીએ. તો આજનો બ્લોગ પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા હોય ને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આપણે આવા નવા બ્લોગ લાવતા રહીશું. ચલો આપણે તમને મળ્યા નવા વિડીયોમાં. બાય બાય.